चूक्या छे बस थोड़ी क्षणों में हवे पीएम छे तेमनो काफलो અહીં પહોંચશે। आप દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીએમ છે તેઓ અહીં પહોંચ્યા છે અને હવે તેઓ સિવિલ હોસ્પિટલમાં જે ઉપર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમને મળવા માટે જઈ રહ્યા છે। સીઆર પાટીલ પણ તેમની સાથે છે, એટલે કે તબીબો સાથે પણ બેઠક કરવાના છે, કઈ પ્રમાણેની કાર્યવાહી અને વધુ ઝડપી બને તેને લઈને પણ બેઠક કરશે। અને અહીં તમામ જે નેતાઓ છે તેઓ અહીં પહોંચી અને અત્યારે દર્દીઓ છે જે સારવાર લઈ રહ્યા છે, ઈજાગ્રસ્તો છે, ગઈકાલે રાત્રે જે છે અમિત શાહ બોના પણ રહેતા હોય છે। આપ દ્રશ્યો જોઈ શકાય છે કે પીએમ છે તેઓ પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ અહીંથી સિવિલનો જે જૂનું ટ્રોમા સેન્ટર છે, સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે, ત્યાં ઉપરના ભાગમાં જે સારવાર લઈ રહેલા દર્દીઓ છે તેમને મળવા માટે પહોંચશે। એમની સાથે મુખ્ય પ્રધાન પણ હાજર છે, હર્ષ સંઘવી પણ હાજર છે, તમામ નેતાઓ છે તેઓ પણ હાજર છે। જે રીતના સમાચાર પણ આવી રહ્યા છે કે અંજલિબેન છે તેઓ પણ છે ગાંધીનગર પોતાના નિવાસસ્થાનથી સિવિલ હોસ્પિટલ છે તે પહોંચી શકે છે, પરંતુ અત્યારે પીએમ છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેમનો કાફલો છે તે અહીં નીચે જે હોસ્પિટલ છે ત્યાં મુખ્ય ગેટથી અહીં પહોંચી ચૂક્યો છે અને ઉપર જે તમામ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, મુસાફરો છે, તેમની ઇજાગ્રસ્તો છે તેમની જે છે તેઓ ખબર અંતર પૂછશે। હર્ષ સંઘવી અને મુખ્ય પ્રધાન જે છે તે બંને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ છે અહીં પહોંચ્યા છે, નેતાઓ છે તેઓ હાજર છે। 20 મિનિટ સુધી વડાપ્રધાન છે તે દુર્ઘટના જે સાઇડ છે ત્યાં તેમણે તમામ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું, કઈ પ્રમાણે ઘટના બની, કેમ કે તમામ વિભાગના જે અધિકારીઓ છે તેઓ પણ ત્યાં હાજર હતા। શું એવું તો બન્યું આ તમામ વિશે છે તેમણે ચિતાર મેળવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે છે તેઓ પણ અહીં તમામ છે પહોંચી ચૂક્યા છે અને બસ થોડી ક્ષણોમાં હવે પીએમ છે તેમનો કાફલો અહીં પહોંચશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીએમ છે તેઓ અહીં પહોંચ્યા છે અને હવે તેઓ સિવિલ હોસ્પિટલમાં જે ઉપર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમને મળવા માટે જઈ રહ્યા છે। સીઆર પાટીલ પણ તેમની સાથે છે, એટલે કે તબીબો સાથે પણ બેઠક કરવાના છે, કઈ પ્રમાણેની કાર્યવાહી અને વધુ ઝડપી બને તેને લઈને પણ બેઠક કરશે। અને અહીં તમામ જે નેતાઓ છે તેઓ અહીં પહોંચી અને અત્યારે દર્દીઓ છે જે સારવાર લઈ રહ્યા છે, ઈજાગ્રસ્તો છે, ગઈકાલે રાત્રે જે છે અમિત શાહ